નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જીવનમાં ભૂલ થાય એ ખોટું નથી, પણ એ ભૂલમાંથી કંઈ જ શીખાય નહીં તે ખોટું છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. પંચાંગ એટલે 5 અંક: તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. શાસ્ત્રોમાં એમ કહેવાયું છે કે જે વ્યક્તિ સવારે ઉઠીને પંચાંગ વાંચે છે, સાંભળે છે, જાણે છે, તેનો દિવસ પંચાંગના સ્વામીઓ શુભ કરે છે. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 4 જૂન 2025, 4/6/25. આજની તિથિની વાત કરીએ. જેઠ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષ. તિથિ છે 9. આજે છે જેઠ સુદ નવમી. નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની, યોગ વજ્ર અને કરણ બાલવ આવે છે. આજની રાશિ આવે છે સિંહ રાશિ, કે જેના નામાક્ષરો છે મ અને ટ. જો કે સવારે 7:34 થી રાશિ પરિવર્તન થાય છે અને કન્યા રાશિનો પ્રારંભ થાય છે, જેના નામાક્ષરો છે પ, ઠ અને અણ. એટલે 7:34 પહેલાં જો કોઈ બાળક જન્મે તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો કન્યા રાશિ પરથી પાડું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ, ગોચર અને મુહૂર્તની ગણતરી પણ કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે દિન વિશેષ છે. આજે સીતા નવમી કહેવાય છે. આજના દિવસને હરિનવમી પણ કહેવાય છે. આજે કુમારિકા પૂજનનું ખૂબ મહત્વ છે. ઉપરાંત આજની નવમીને મહેશ નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છે વાસ્તુ અને આરોગ્ય. આરોગ્ય જીવનમાં ખૂબ જરૂરી છે. આગળ ઉપર આપણે વાત કરી હતી કે રસોડું, કિચન એ ખૂબ મહત્વનું છે. ત્યાં જો કોઈ પ્રકારે દોષ હોય તો તે તરત જ અસર પડે છે ત્યાંની ઉર્જા ઉપર, અને રસોડામાં જે ઉર્જા હોય તેનું ત્યાં બનનારા ભોજન પર અસર પડતી હોય છે, અને ભોજન લેનાર દરેક કુટુંબના સભ્યોને અસર કરતું હોય છે. એટલે ખાસ કરીને રસોડામાં અમુક અગત્યની વાતોનું ધ્યાન રાખવાનું કે રસોઈ કરતી વખતે મોં જે છે તે શુભ દિશા તરફ હોય. બીજું, પ્લેટફોર્મ છે તેમાં કાળો રંગ ન હોવો જોઈએ, બિલકુલ ધ્યાન રાખવું. મોટાભાગે જોવા મળ્યું છે કે જ્યાં પણ રસોડાના પ્લેટફોર્મમાં કાળો રંગ હોય છે, પ્લેટફોર્મ રંગ, ત્યારે સ્વાસ્થ્ય પર અસર વધારે પડે છે. એમાં ખાસ કરીને ઘરની મહિલાઓ પર, એમના આરોગ્ય પર વધારે અસર પડતું જોવા મળે છે. પાણીનો અહીંયા જો અગ્નિ દિશામાં રસોડું હોય તો પાણીનું સ્ટોરેજ કરવું એ હિતાવહ નથી. ઘણીવાર એ વાતનું ખૂબ ધ્યાન રાખવું. હવે તો નવો સમય આવ્યો છે, નવું ડિઝાઇન છે, હવે આરો પ્લાન્ટ ને ઘણું બધું મૂકતા હોય છે, પણ તેના માટે પણ યોગ્ય દિશા માઇક્રો વાસ્તુ કરવું જરૂરી છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. મેહુલભાઈ છે. મેહુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 28/3/1999. જી. જન્મનો સમય કયો છે? બપોરે 2:40. અને જન્મનું સ્થળ? ઉના. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એ છે કે અત્યારે હું શેર બજારનું કરું છું, એમાં મારે કેટલું લેણું છે, અને જેમાં લેણું ન હોય તો બીજો કયો ધંધો કરવા લેણું છે એમ? હાજી. અને દેશમાં રહેવાનું થશે કે મુંબઈ રહેવાનું થશે? અત્યારે ક્યાં રહો છો તમે? અત્યારે દેશમાં જ છું. કર્ક લગ્ન આવે છે તમારી કુંડળી જે આપી છે એ પ્રમાણે. રાશિ છે સિંહ રાશિ આવી રહી છે. લગ્નનો સ્વામી ચંદ્ર બીજા સ્થાનમાં છે, એટલે ધન બાબતે આસક્તિ વધારે અને ધન બાબતે પ્રવૃત્તિ પણ રહેવાશે. શેરબજારનું આપ કામ કરી રહ્યા છો. શેરબજારના સ્થાનનો અધિપતિ એ મંગળ થયો છે, તેનાથી 12મે છે, એટલે ઉતાર ચઢાવ રહેશે. અને એટલું એમ કહી શકાય કે કેરિયર બને એવું નથી. તમે સાઈડમાં કરી શકો એટલું તમારા માટે સારું છે, નહીં તો પછી ક્યારેક અચાનક મોટું નુકસાન થાય તેવું બની શકે.
કોઈ પણ સ્થાનનો સ્વામી જ્યારે એનાથી 12મે હોય તો એમાં તમારી મહેનતના પ્રમાણમાં લાભ ઓછો થતો હોય છે. તમારી જે મહેનત આવડત હોય ને તેનો લાભ બીજા લોકો સારો લઈ જઈ શકે. તમારા બુદ્ધિ સારી છે, વિચાર છે, ડિસિઝન પાવરમાં ખૂબ સારા છે. અને તમારે જો બીજું કોઈ કાર્ય કરવું હોય તો એના માટે વિસ્તૃત ચર્ચા કરવી પડે. એકચ્યુઅલમાં ખરેખર એનો જવાબ આના પર અપાય નહીં. ફોન પર તમે વાત કરો છો ડાયરેક્ટ કે તમે જે ભણ્યા છો, કેટલું ભણ્યા છો, તમારો અનુભવ શું છે, તમને કઈ લાઈન છે, એ બધું પણ સમજવું જરૂરી હોય છે. પણ તેમ છતાં જો જોઈએ તો કોઈ પ્રકારનું ટ્રેડિંગ કરી શકો છો વસ્તુઓનું, રોજ વપરાતી વસ્તુ જે છે, અથવા આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીને રિલેટેડ પણ તમે કોઈ કાર્ય કરવું હોય તો કરી શકો છો. અને ખાસ વાત કે સિંહ રાશિને નાનીપણોથી ચાલે છે, લોખંડના પાયે છે, એટલે મહેનત તો કરતા રહેજો, મહેનત બાદ સફળતા મળી શકશે. જી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, દિનેશભાઈ છે. દિનેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 18/6/2010. જી, 2016. ફરી એકવાર જણાવી દો. 18/6/2016. જી, 18/6/2016. હા. જન્મનો સમય કયો છે? 7:45 સાંજે. કેટલા? 7:45. જી, અને જન્મનું સ્થળ? મહેસાણા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અમારા ભાણિયાની જન્મ તારીખ છે અને એને ગુસ્સો બહુ આવે છે, હદ વગરનો ગુસ્સો આવે છે, અને એનું આગળ ભણતરની કેવું રહેશે? જી, હાજી, જોઈ લઈએ આપણે કે કુંડલી શું કહી રહી છે. તમે જે વિગત આપી છે એ અનુસાર જે કુંડલી આવી રહી છે તે છે ધનુ લગ્નની કુંડલી આવે છે. રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિ છે, એટલે રાશિ પોતે જે ગરમ છે ભાઈ, મંગળની રાશિ છે. મંગળ જેના જોડાયેલો હોય તે ગરમી તો આપે જ. મંગળ હોય, સૂર્યની રાશિ પણ ગુસ્સો આપતા હોય છે, પણ તે ક્યાંક કંટ્રોલ ગુસ્સો હોય છે. મંગળવાળા જે છે રાશિવાળા એને એકદમ થાય છે. બીજું કે અહીંયા ચંદ્ર છે તે પાપ ગ્રહથી પીડિત થયેલો છે, શનિ સાથે જોડાયો છે. શનિ ચંદ્રનો પ્રબળ ગ્રહણ દોષ વિષ દોષ થયેલો છે અને તે 12મા સ્થાનમાં છે, એટલે ચંદ્રની સ્થિતિ પણ નબળી છે અહીંયા, એટલે એના કારણે જ આ અસર જોવા મળી છે. બીજું કે બુદ્ધિ, ડાપણ, વિવેકનો જે ગ્રહ જે છે, શુભ ગ્રહ ગુરુ છે તે રાહુ સાથે ભાગ્યસ્થાનમાં ચાંડાળ દોષ બનાવે છે, એટલે મતિ જે છે વિચારો તે વિવેકહીન બનાવે, ભ્રષ્ટતા આપે વિચારોમાં. એટલે આ બંને વસ્તુને કારણે આ એના પર અસર જોવા મળી છે. બાકી જીવનમાં સારી પ્રગતિ કરી શકે, સારું ભણી શકે, પણ બે વસ્તુ ખાસ આપણે કરાવવી પડે. સૌથી પહેલાં કે આ બે જે દોષ છે તેનું નિવારણ કરાવવું, વિષ દોષ અને ચંડાળ દોષ છે. વિશેષ પદ્ધતિ એટલે કે ગ્રહ ચક્રીય પદ્ધતિથી આપ કરાવો. બીજું, ચંદ્રગ્રહના જપ કરો અને મોતી પહેરે ચાંદીમાં. તો વીંટી પણ પહેરી શકે અથવા પેન્ડન્ટ પણ પહેરી શકે, પણ એ મોતી જે છે તેને પ્રતિષ્ઠા કરાવી એના પર યોગ્ય પૂજા અને જપ કરાવી અને પછી યોગ્ય શ્રેષ્ઠ મુહૂર્તમાં અનુકૂળતાવાળું તેમાં પહેરાવશો તો આ મન છે તેની સ્થિરતા વધી શકશે. જી, પ્રકાશભાઈ જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય જીનેન્દ્ર. મારો જન્મ છે 26/5/1958. જી, જન્મનો સમય કયો છે? સવારે 6 વાગે ધંધુકા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બસ પાછળની લાઈફ કેવી છે હવે? શું કરો છો ભાઈ તમે અત્યારે? સેવા ક્રિયા પ્રવૃત્તિ. હા, પણ એટલે કઈ બાબતો જાણ, પાછળની લાઈફમાં તમારે કઈ બાબત જાણવું છે? આર્થિક બાબતે? આયુર્વેદિક ડોક્ટર છું અને સેવા ક્રિયા પ્રવૃત્તિ કરું છું. સરસ સરસ, સારું, ચાલો જોઈ લઈએ. ઘણીવાર વ્યક્તિ પોતાનું ભવિષ્ય જાણવા ઉત્સુક હોય છે અને રહેવું જ જોઈએ. આગળ શું થવાનું છે તે જાણી નથી શકતા આપણને, ભગવાને આપણને એવી દ્રષ્ટિ નથી આપી કે ભવિષ્ય જાણી શકીએ, પણ આપણને શાસ્ત્ર ઋષિ મુનિએ આપ્યું છે, તે છે આપણું આ જ્યોતિષ શાસ્ત્ર. વેદોમાં પણ જ્યોતિષનો ઉલ્લેખ છે. જ્યોતિષને તો વેદોની આંખ કહેવામાં આવી છે. વેદ ચક્ષુષ ત્યાં સુધીનું આ ઉલ્લેખ છે. અને જેટલા પણ આપણા મહાગ્રંથો જે છે, રામાયણ કહો કે મહાભારત કહો, એ બધામાં પણ ગ્રહોનો, જ્યોતિષનો બધાનો ઉલ્લેખ આપેલો જ છે. એટલે આ એવું શાસ્ત્ર છે કે જે પ્રાચીનતમ છે, પણ આજે આધુનિક સમયમાં પણ એટલું જ અસરકારક અને છે. વૃષભ લગ્નની કુંડલી આવે છે, લગ્નમાં જ સૂર્ય છે, 10મે મંગળ છે, એટલે ચોક્કસ તમે જે કાર્ય કરો છો આયુર્વેદિક જે ડૉક્ટર તરીકેનું એ તમારું ઉત્તમ છે. અત્યારે હાલ આપણી ગુરુની મહાદશા ચાલી રહી છે, 2037 સુધી ચાલશે. ગુરુ મહારાજ છે તે આપણા પંચમ સ્થાનમાં છે, પણ વક્રી હોવાને કારણે આર્થિક બાબતોમાં થોડું સાચવવું પડશે. સંતાનો બાબતે
કોઈને કોઈ પ્રતિકૂળતાનો સામનો કરવો પડે તેવું બની શકે. બાકી સમયમાં કોઈ વિશેષ તકલીફ પડે એવું છે નહીં. બાકી સમય છે તે સારો છે. જી ઉમેશભાઈ જોડાઈ ગયા છે. ઉમેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 20 ડિસેમ્બર 1995. જન્મનો સમય કયો છે? સવારે 8:35 અને જન્મનું સ્થળ? વડોદરા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? સાહેબ, પ્રશ્ન મારા મેરેજ અંગે છે, મારા બાબાના મેરેજ અંગે છે. દરેક ઉપાય, દરેક વિધિ અમે કરાવી ચૂક્યા છે. દરેક સ્પેસિફિક લોકેશન પર જઈને ત્યાં પણ વિધિ કરાવી છે, પણ કઈ હજુ સુધી એ નહીં થયું. કેટલા પણ બ્રાહ્મણોને અમે પૂછ્યું છે તો એમને કીધું કે કોઈ કે ડિસેમ્બર સુધી થઈ જશે, કોઈ કે માર્ચ 2025 સુધી 100% થઈ જશે, પણ તો પણ હજુ કઈ થયું નથી. તો આવું શા માટે થઈ રહ્યું છે તે બાબતે માર્ગદર્શન આપજો ને. હા, કઈ કઈ વિધિઓ કરાવી ભાઈ? વિધિઓ તો સાહેબ આપણે ઘણી બધી કરાવી, હવે તો નામો પણ યાદ નથી. કઈ મંગળની પણ વિધિ કરાવી છે, કાલસર્પ દોષ કરાવી છે, પિતૃપક્ષની વિધિ કરાવી, ત્રંબકેશ્વર જઈને અમે સ્પેસિફિક વિધિ કરાવી છે. સારું સારું. ના, તમારે જાણવું હતું કે કઈ વિધિઓ કરાવી, શું જરૂરી છે કે નથી જરૂરી. આપણે ઘણી વાર બનતું હોય છે ભાઈ કે ફોકસ વિધિઓ પર કરતા હોય છે, પણ સમયનો વાત નહીં કરું તો હવેનો 1 વર્ષનો ગાળો છે તેમાં યોગ ચાલુ થયો છે. જુઓ, બરાબર, 2025ના મે થી 2026ના મે સુધીનો 1 વર્ષનો સમયગાળો છે, તેમાં લગ્ન થવાની સંભાવના પૂરેપૂરી છે. તમે આ બધી વિધિઓ કરાવી, બરોબર છે. કાલસર્પ યોગ જરૂરી હતો, પણ અહીંયા ચંદ્રગ્રહ છે તેની સ્થિતિ બરોબર નથી, રાઈટ? એટલે ચંદ્રના જપ કરે, બરોબર, એના માટે ખૂબ સારું છે. શિવજીની ઉપાસના કરાવો, પોતે મહાદેવજીના મંદિરે જાય, દૂધ ચડાવે, પાણી ચડાવે અને ઓમ નમઃ શિવાયનો મંત્ર કરે. બીજું, બને તો શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરાવો, દરરોજ 1 વાર કરે. આટલું કરે. બીજું કે આ કુંડલી છે તેમાં મંગળ છે. આમ તો હવે મંગળની ઉંમર થઈ, પણ તેમ છતાં પણ સામે પાત્રમાં થોડુંક ધ્યાન રાખવું એ જરૂરી છે. સૌથી અગત્યનું એ છે કે બુધ ગ્રહના મંત્ર સાથે કરાવો થાય એટલા, અને બુધની વસ્તુઓના દાન કરાવો. અને સમય ચાલુ છે, બીજું કોઈ ચિંતા ના કરશો. આ સમયગાળામાં શક્યતાઓ ખૂબ પોઝિટિવ બની રહી છે. જી, હસીબભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે જો વાત કરીએ તો આજે તમારું કોમ્યુનિકેશન, વાણી વ્યવહારથી સફળતા મળે તેવો દિવસ છે. આજે આર્થિક લાભની સંભાવના પણ દેખાઈ રહી છે, એટલે ફાઇનાન્શિયલ બાબત આજે ફોકસ કરી લેજો. પારિવારિક કે સામાજિક પ્રસંગોમાં પણ આજે વ્યસ્તતા રહે તેવું બની શકે. હવે વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. આપના માટે આજે અંતરાયોને પાર કરી શકો તમે. જે વિરોધીઓ છે તે તમારી સામે ફાવશે નહીં, પણ એનો અર્થ એ છે કે વિરોધીઓ એક્ટિવ તો રહેવાના છે, માટે સાવચેતી જરૂરી છે. કોઈને કોઈ રીતે આજે તમને ગ્રહો માનસિક પ્રસન્નતા આપવા જઈ રહ્યા છે. મિથુન રાશિ જેના નામાક્ષર છે ક, છ અને ગ. હવે આજે કોઈ આર્થિક સમસ્યાનો તમારે સામનો કરવો પડે એવું બને, અથવા મનમાં વિચારો આવશે આર્થિક બાબતે, કોઈ પ્રશ્નો છે કે કોઈ જટિલતા હોય તેવું બને. તબિયત સાચવવાની આજે ખાસ સલાહ છે. હા, કૌટુંબિક પ્રશ્નો અંગે પણ આજે ચિંતા રહેવાની છે. જી, અને એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, વિક્રમભાઈ છે. વિક્રમભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/3/25 જન્મ સ્થળ, એક વેરાવળ મિનિટ, અને સમય ફરી એકવાર જણાવશો જન્મ તારીખ? 31/3/25 31/3/25. 1925. હા, 1925. ઓકે. જન્મ સ્થળ વેરાવળ, હમ જન્મ સમય સવારના 8 વાગે. જી, અને પ્રશ્ન છે 2 મહિનાથી હોસ્પિટલમાં છે, તો હવે એને રજા ક્યારે મળશે? આજ 2 મહિના ને 4 દિવસનો બાબો છે. કોના વિશે વાત કરો છો ભાઈ? મારા દીકરાના દીકરા માટે. હા હા, ઓકે, સારું સારું. અને શું તકલીફ છે? એટલે એ પ્રીમેચ્યોર ડિલિવરી થઈ ત્યારથી હોસ્પિટલમાં પેટીમાં જ રાખ્યા છે વસ્તુઓ. એટલે 2 મહિના થયા, એટલે હવે રજા ક્યારે મળે? હા જી, ચોક્કસ જોઈ લઈએ કે શું જન્મના ગ્રહોની સ્થિતિ શું છે અને શું છે. મેષ લગ્નની કુંડળી આવી રહી છે. ચંદ્ર પણ મેષ રાશિ, પણ અહીંયા આશ્લેષા નક્ષત્ર છે. જુઓ, હું હંમેશા કહું છું કે ઘણા બધા કિસ્સામાં એટલું સચોટ જ્યોતિષ નીવડે છે. જ્યારે નક્ષત્રોની વાત કરીએ, ગંડમૂળની વાત કરીએ, જન્મ તેનો આશ્લેષામાં થયેલો છે, એટલે તેનું નિવારણ કરાવવું ખૂબ આવશ્યક છે.
બરાબર છે. એટલે આશ્લેષાનું નિવારણ કરાવો, નહીં તો આ તકલીફ છે તે થઈ શકે એવું છે. બાળક આ કહી શકાય કે બાળકને તકલીફ હજી રહી શકે, થોડુંક ધ્યાન રાખવું પડે એવું છે, કારણ કે પંચમ 5 ગ્રહોની યુતિ છે, પંચગ્રહ યુતિ છે, દ્વાદશ સ્થાનમાં છે, કેતુની જ દશા ચાલી રહી છે. એટલે ખૂબ સાવચેતીપૂર્વક ધ્યાન રાખીને આગળ વધવું પડશે. ડૉક્ટરના જે ઉપાયો છે તે કરતા રહેજો. પણ 2 વસ્તુ ખાસ મેં કીધું કે એક આશ્લેષા નક્ષત્ર છે તેનું આપ કરાવો અને મહામૃત્યુંજયના જપ કરાવો. 2 વસ્તુ આપ કરાવો તો અનુકૂળતા વધી શકશે. શક્યતા છે કે હજી થોડોક સમય લાગશે, પણ આવનાર 1-2 મહિનામાં એને રાહત મળી શકે. હસીબભાઈ વાત કરી કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, કર્ક રાશિના વ્યક્તિઓ માટે આજે તમારા મનની મુરાદ બરાબર, એટલે તમારે કંઈક પ્લાનિંગ હોય, તમે એચિવમેન્ટ કરી શકો, તમારા ધ્યેય છે પ્રાપ્ત કરી શકો તેવું બને. આપના પ્રયત્નો ફળવાના છે. તમારી કામગીરીમાં પણ આજે તમને સાનુકૂળતા જોવા મળી શકે, એટલે દિવસ તમારો સરળ જઈ શકે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે મિલન મુલાકાતના પ્રસંગ છે, એટલે કોઈ તમારે મિટિંગ કરવી હોય, ચર્ચા કરવી હોય તો દિવસ સારો છે. પણ તેમ છતાં કાર્યક્ષેત્રે અવરોધ જણાશે, એટલે તમે ધારો તે સમયસર એ પ્રમાણે વસ્તુ પૂરી ન થાય તેવું બને, માટે એક્સ્ટ્રા સમયનું થોડું પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી છે. હા, એવું પણ લાગે કે તમે મહેનત કરો છો પણ સામા પ્રવાહે ચાલતા હો તેવું બને, પણ મહેનત કરવાનું ચાલુ રાખજો. તેનું ફળ આજે નહીં તો કાલે મળવાનું જ હોય છે. હવે વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષરો છે પઠ અને અણ. આપણા માટે આજે લાભની આશા ફળશે, એટલે ક્યાંક તમે કોઈ કાર્ય કરેલું હોય ને એનો રિસ્પોન્સ કે લાભની આશા હોય તો આજે ફોલોઅપ કરી લેજો. શક્યતા ખૂબ પોઝિટિવ છે. મહેનતનું ફળ પણ મળતું જણાશે. અગત્યના કાર્યો હાથ પર લેજો. અને હા, મિત્રોની આજે તમને મદદ મળવા જઈ રહી છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, રાજેશભાઈ છે. રાજેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા ભત્રીજા ભાણિયા માટે છે. જી. 28/12/2001 જન્મ તારીખ. જી. જન્મનો સમય કયો છે? જન્મનો સમય 2:17 જી. અને સ્થળ? અને સ્થળ મુંબઈ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને લગ્નની વાતો કરીએ છીએ, પણ સગાઈ માટે ક્યાંક બી ગોઠવીએ છીએ તો વાત એકઠ થઈ જાય છે. શું કરે છે આપનો વાણીઓ? ક્યારે યોગ છે? એ આઈટી એન્જિનિયર છે. જી. સારું, જોઈ લે કે કુંડળી શું કહી રહી છે. તમે જે વિગત આપી છે અનુસાર મેષ લગ્નની કુંડળી આવે છે. રાશિ છે વૃષભ રાશિ છે. અહીંયા ચંદ્ર શનિનો પ્રબળ વિષ દોષ છે. હા, ચંદ્ર શનિવાળા વ્યક્તિ છે તે આઈટીમાં સારું કરી શકતા હોય છે, પણ અંગત જીવનમાં તકલીફો ઘણીવાર પડકારો જોવા મળતા હોય છે. ઉપરાંત લગ્ન જીવનની શુભતાનો જે ગ્રહ છે, જે શુભ ગ્રહો છે તે મુખ્ય કારક જે લગ્ન જીવન દાંપત્ય જીવન માટે ગણાય તે છે ગુરુ અને શુક્ર. એમાં ગુરુ અહીંયા રાહુ સાથે પ્રબળ ચાંડાળ દોષ પણ બનાવી રહ્યો છે, એટલે 2 દોષ એવા છે તેના કારણે વિલંબ દેખાઈ રહ્યો છે. પણ તેમ છતાં એમ કહેવાય કે યોગ જે છે તે દેખાઈ રહ્યો છે. આવનારા 6-8 મહિના જે છે તેમાં યોગ સફળતા આપે તેવો છે, માટે પ્રયત્નો પૂરેપૂરા કરી લેજો. અને જે દોષ છે કુંડળીના તેનું આપ નિવારણ કરાવો, પણ બહુ જ સાવધાનીથી કરાવજો. 3 દોષ છે કુંડળીમાં, એટલે એનું યોગ્ય મુહૂર્તમાં કરાવવું ખૂબ જરૂરી છે. જુઓ ભાઈ, ઘણીવાર મને ઘણા બધા કહેતા હોય છે કે સાહેબ અમે વિધિ કરાવીને આ બધું કરાવીને, હમણાં પણ આગળ કોલરે કહ્યું, પણ એનું યોગ્ય મુહૂર્ત બહુ જરૂરી છે. સમજ્યા ને? એને કુંડળીમાંનું ચંદ્ર, એનું લગ્ન, એનું નક્ષત્ર બરાબર છે, અને જે તે ગ્રહો જે દોષ છે તે પ્રમાણે છે. તો ઘણીવાર એવું બને કે બધા દોષની સાથે વિધિ થઈ શકે. ઘણીવાર એવું પણ હોય છે કે બધા દોષની વિધિ સાથે ન પણ થાય, અલગ અલગ મુહૂર્ત પણ કરવું પડે. એ માટે જ યોગ્ય મુહૂર્તમાં કરવાથી જ વિધિનું સારું અને ચોક્કસ ફળ મળે છે. આ વાતનું ખૂબ ધ્યાન રાખજો. એટલે વિદ્વાન પાસે માર્ગદર્શન લેજો. મારી પાસે ઘણા બધા લોકો આવતા હોય છે, હું જોતો હોઉં ને ત્યારે ખબર પડે કે ભાઈ તમે આમાં મુહૂર્તમાં લોચા થયેલા હોય છે, પછી રિઝલ્ટનું અપેક્ષા ક્યાંથી રાખો, અને લોકો એમ કે આમાં વિધિ કરાય. એટલે આ વસ્તુનું ખૂબ ધ્યાન રાખજો. ખૂબ શાંતિથી નિર્ણય લેજો. 3 દોષ છે, એટલે જો લખી લેજો, લખવું હોય તો સાંભળી લેજો. વિષ દોષ, ચંડાળ દોષ અને ગ્રહણ દોષ છે, બરાબર. એનું નિરાકરણ કરાવવાથી પાત્ર સારું મળશે અને અનુકૂળતા મળશે. અને સૌથી અગત્યનું છે કે તમારા કુળદેવીને પ્રાર્થના કરો. જી.
કેતનભાઈ જોડાઈ ગયા છે. કેતનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1978. ફરી એકવાર જણાવશો? 25 જુલાઈ 1978. જી. જન્મનો સમય કયો છે? સાંજે 5 વાગ્યે. અને જન્મનું સ્થળ? જામનગર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં એવું છે કે મારે જોબ સ્ટેબલ નથી રહેતી, વારંવાર ચેન્જ થઈ છે, અને એક મકાનનું પૂછવું છે. મકાનનું શું પૂછ્યું છે ભાઈ? મકાન બીજું એક લેવું છે પણ નથી મેળ પડતો. બીજું લેવું છે એટલે અત્યારે તમારી પાસે એક મકાન છે તમારું? હા છે, જૂનું છે. એટલે આ મકાન બદલવું છે અને નવું લેવું છે કે બીજું એક્સ્ટ્રા ઇન્વેસ્ટ? બદલવું છે. હા? બદલવું છે. હા હા, પ્રશ્ન ભાઈ જેટલો સ્પષ્ટ હોય ને એટલું મજા આવે. છાશ લેવા જઈએ દોડી નહીં સંતાડવાની, બરાબર છે? અને એટલો જવાબ સરસ મળે. અમે તમારો માર્ગદર્શન આપવા માટે જ બેઠા છીએ, એટલે તમારો પ્રશ્ન સમજવા માટેનો અમારો એક પ્રયત્ન હોય છે. ધનુ લગ્નની તમારી કુંડળી છે ભાઈ. તમારી નોકરી સ્થાન છે એનો અધિપતિ જે છે તે શુક્ર છે. તે તમને બતાવી રહ્યો છે કે તમારે થોડોક સમય જે લાગશે સ્ટેબિલિટી માટે, ખાસ કે તમે શનિ જે છે તમારી કુંડળીમાં એ તમને થોડો વિલંબ આપી રહ્યો છે. પણ આવનારા 1-2 વર્ષમાં તમને કોઈ એવું સ્થિરતા પ્રાપ્ત થાય તેવું કંઈક તમને ચોક્કસ મળી શકે એવું છે. કર્મસ્થાનનો અધિપતિ બુધ પણ તેનાથી 12મે બેઠો છે. બુધ ગ્રહના જપ કરો, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો, આપના માટે ખૂબ જરૂરી છે. અને તમારું ઘર જે છે એમાં જે ઉત્તર દિશા અને સાઉથ વેસ્ટ એટલે કે નૈઋત્ય દિશામાં દોષ હોવાની સંભાવના છે. આમ તો બીજા પણ નાના મોટા વિશે પણ મુખ્યત્વે આ બંને દોષ હોવાની સંભાવના છે. મેં માર્ક કર્યું છે મારા અનુભવથી કે જે લોકોને આવી સ્ટેબિલિટીની તકલીફ હોય છે, આવકની તકલીફ હોય છે, એ લોકોને ઉત્તર અને સાઉથ વેસ્ટમાં તકલીફ હોય છે. તો એ દોષનું પણ આપ નિવારણ કરાવો, આપણા માટે સારું રહેશે. જી. હસીતભાઈ, ફરી એકવાર વાત કરીએ રાશિફળની. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધી હવે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષરો છે ર અને ત, થોડું કૌટુંબિક કામગીરી અંગે ધ્યાન આપવું પડે એવો દિવસ છે. એટલે ફોકસ રાખજો. પહેલાં ઘરના પ્રશ્નો ઉકેલવા પ્રયત્ન કરજો. આજે કોઈને કોઈ રીતે કાર્યબોજો વધવાનો છે, ખર્ચાના પણ પ્રસંગો છે, માટે દિવસ થોડો પ્લાનિંગથી હાથમાં લઈ લેજો. હવે વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. આપણા માટે આજે પોઝિટિવ રહેવું બહુ જરૂરી છે. તમારે અંતઃકરણનું ડિસ્ટર્બન્સ બહુ છે. કોઈને કોઈ રીતે તમને મનમાં વિચારો તમને બહુ ડિસ્ટર્બ કર્યા. જેટલા પોઝિટિવ રહેશે એટલું તમારા માટે સારું છે. હા, તમારા નાણાકીય પ્રશ્નોનો ઉકેલ આજે મળી શકશે. હવે વાત કરીશું ધનુ રાશિ જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ઢ. ધીમે ધીમે સંજોગો સાનુકૂળ થતા જણાશે. એટલે રાહ જોજો. એમ કહેવાય ને, ધીરજના ફળ મીઠા, એ ઉક્તિ આજે તમારા માટે સાર્થક થવાની છે. ઘરમાં કોઈ વિવાદ ચાલતો હશે, અટકશે, અગત્યનું કોઈ કામ છે જે હાથ પર લીધું હશે તો તે પણ સંપન્ન થવાની સંભાવના છે. જી. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ. મકર રાશિ કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. આજે મનોસ્થિતિ સમતોલ રાખી નિર્ણય કરજો તો લાભ થશે. એટલે બેલેન્સ રાખવું પણ જરૂરી છે. કોઈ પ્રકારે આવેશ કે ઉગ્રતામાં ના આવતા કે ઇમોશનલ ન થતા આજે. તો તમને આજે દિવસ ખૂબ સપોર્ટ કરી રહ્યો છે. સફળતા અને પ્રગતિ બંને આપવા જઈ રહ્યો છે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે પ્રસન્નતાના સંજોગો સર્જાય. કોઈ રીતે તમને ખુશી થાય તેવું બનવાનું છે, ઘરમાં કે બહાર ગમે ત્યાં. કારણ કે કૌટુંબિક બાબતે કંઈ પ્રશ્નો હશે તો હલ થવાના છે. હા, પ્રવાસ, મિલન, મુલાકાત એ પણ તમને આજે ફળદાયી રહી શકે. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આશાસ્પદ તક સર્જાતી ના હશે. આજે પોઝિટિવ રહેજો તમે અને તક મળે તો સ્વીકારી લેજો. ભવિષ્યમાં ફળદાયી રહેવાની છે. નાણાં ભીડનો ઉકેલ ચોક્કસ સાંપડવાનો છે અને સ્વજનોના સહકારની અપેક્ષા પણ ફળી શકશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી. હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.